જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ્ત હોય છે અને પોતે દોડી નથી શકતા, કરી નથી શકતા, તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે, જીતેલા છે, ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં શેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે. એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં એક શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી. ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય અને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું. નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.